ભાઈ રેડી? જય શ્રી મહાકાલ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અવાજ જતો રે? વાતાવરણ એવું. ચલો બાર વરસાદ બતાવીએ. મેં ભાઈ તો રેડી થઈ ગયા, પણ હજુ રિક્ષા આવી નહીં. જો બારિશ ચાલુ થઈ ગઈ નહીં, વરસાદ પડે છે. કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નોકરી ઉપર થઈ ગયું, નોકરી પર જઈએ. ભાઈ તો પલળીને આવ્યા, સ્કૂલથી પલળીને આવ્યા છે. અને અહીંયા જો ગરમા ગરમ ગોટા બની રહ્યા. મીના પપ્પા આવ્યા છે, તો ચલો જમી લઈએ, ગોટા બનાવી લઈએ. જો તૈયાર ઇન્સ્ટન્ટ લોટના ગોટા, મરચા, ડુંગળી. તો ગાઈઝ મરચા ને ગોટા રેડી થઈ ગયા છે. તો ચલો જમી લઈએ હવે. હેડો જમવા. ગરમા ગરમ ગોટા આવી જાઓ, ડુંગળી સાથે. ચલો બજાર જઈએ છીએ, કારણ કે એક ડ્રેસ પસંદ નહોતો આવ્યો, તો ડ્રેસ બદલાવા ત્યાં જઉં છું મીના પપ્પા જોડે. તો ચલો બજાર જઈએ બજાર. તો સૌથી પહેલાં શાક માર્કેટ જઈએ ને થોડું શાકબાગ ખરીદી લઈએ. શાક માર્કેટ આવીએ છીએ, બિલાડી બાગવાળું શાક માર્કેટ. શાકભાજી લેવાનું ચાલુ કરી દીધું. જો મીના પપ્પાએ શાકભાજી જોઈ રહ્યા છે. અને આખું શાક માર્કેટ. ટામેટા લઈ લઈએ. જો આપણે શાકભાજી લઈ લીધું. હવે જઈએ આઝાદ ચોક. મને એમ કે પહેલાં આઝાદ ચોક જવાનું હશે, પણ હવે શાકભાજી લઈને જઈ રહ્યા છીએ. ચલો ડ્રેસ લઈ લીધા, હવે જઈએ આઝાદ ચોક. આજે એટલી બધી ભીડ નહીં. આઝાદ ચોક શોપિંગ કરીને હવે નીકળ્યા ઘેર જવા માટે. વાળી ચોકની ભીડ. આ એરિયામાં સાંજે મસ્ત ફુવારા એરિયામાં આવીએ છીએ. શાકભાજી બધું લઈને આવી ગયા છીએ. તો ચાલો હવે શાકભાજી બધું કાપીને રસોઈ બનાવી લઈએ. અને અહીંયા પૂજા પાઠ કરી લીધા છે. ગાઈઝ રથયાત્રાની બધાને શુભેચ્છા. અને ચલો આપણે રથયાત્રામાં જો કૃષ્ણ ભગવાન માટે મસ્ત મજાનો શીરો બનાવી લઈએ. તો દૂધ એડ કરીને મસ્ત મહાપ્રસાદ જેવો શીરો બનાવીએ છીએ. જો પાણી એક બાજુ થોડું ખાંડનું ગરમ થવા મૂકી દીધું છે. તો સોજીનો શીરો બનાવીએ. ચલો જો ઘી ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે દ્રાક્ષ ને કાજુ એડ કરી લઈએ. અને દ્રાક્ષને મસ્ત ફ્રાય કરી લઈશું થોડી. અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીશ મેં. જો દ્રાક્ષ આવી રીતે ફૂલી જવા આવે ને એવી તરત જ આપણે સોજી એડ કરી દેવાની, નહીં તો પાછી દ્રાક્ષ બળી જશે. જો સરસ મજાને મિક્સ કરી દઈએ. અને સુગંધ આવે એકદમ ધીમા તાપે મસ્ત સોજીને આપણે ગોલ્ડન બ્રાઉન કલરની કરવાની. આ પ્રસાદ કરવો હોય ને તો આ સ્ટેજમાં અહીંયા સુગર એડ કરી દેવાની. આપણે તો શીરો જ બનાવીએ છીએ અત્યારે. તો મેં થોડું ખાંડનું પાણી ગરમ થવા મૂક્યું છે, ને થોડું દૂધ એડ કરીશું અંદર. તો હવે મસ્ત સુગંધ આવવા માંડી છે. તો ચલો મિક્સ કરી લઈએ. હવે ગાંઠો ના પડી જાય શીરામાં, એટલે સતત તેના આ રીતે મિક્સ કરતા રહેવાનું. 2 જ મિનિટમાં આપણો શીરો રેડી થઈ જશે લાલા પ્રભુનો. જુઓ મસ્ત મજાનો શીરો રેડી થઈ ગયો છે. હવે તુલસી પત્ર એડ કરીને આપણે લાલા પ્રભુને આપી દઈએ શીરો. તો હવે તુલસી પત્ર એડ કરી દઈએ. અને શીરો આપણો ઠંડો થઈ ગયો છે. હવે ભગવાનને ચડાવી દઈએ. લાલા પ્રભુને ધરાવા શીરો બનાવી દીધો છે. તો જો સેવા પૂજા થઈ ગઈ છે. લાલા ભગવાનના પ્રસાદે ધરાવી દીધો હતો. તો હવે આપણે પાણી મૂકી દઈએ. બધા દર્શન કરી લેજો. આજે રથયાત્રા છે. મીરભાઈ સ્કૂલથી આવી ગયા છે. તો લે તાર ખાઈ લો. અને આ ઘી ચમ મંગાવ્યું? આજે રથયાત્રા નહીં, કૃષ્ણ ભગવાનને ધરાયો. અને ખાખરા જોડે જો ઘી નાખી અને આ મરચું લાવીશું મિહિર માટે. કાલ બજાર ગઈ હતી તો ખાખરા જોડે ખાસી પાસે આવું નહીં. રથયાત્રા આવી ગઈ છે અહીંયા.
મોઢેરા સર્કલથી ચાલુ થઈ છે. આગળ પોલીસ સિક્યુરિટી છે. ઇસ્કોન મંદિર ધારો આવી રહી છે રથયાત્રા આખી. આ બાજુ કાકા ઊભા છે. કાકા રાધે રાધે. હાર્દિક અહીંયા પ્રસાદ વેચાય છે. અર્ષદભાઈ પ્રસાદ તો લઈ આવો આપણા ઓલે રથયાત્રાનો પ્રસાદ. જો ભાઈ આપવા આવ્યો છે. હા રામ હરે રામ. જો પ્રસાદ આવી ગયો છે રથયાત્રાનો. આપણે પ્રસાદ થઈશું. જય શ્રી રામ. જય શ્રી રામ. બધા અહીંયા ઉભા છીએ. પ્રસાદ આવી ગયો. પ્રસાદ થઈશું. સરસ મજા નથી. પ્રસાદ આવ્યો છે. લો ભાઈ લો. હા કેટલી લોબી જો અને રસ્તો હજુ પાછળ આવે છે. જો રથમાં પાછળ આવે છે બધા. ડીજેની પાછળ રથ છે. પાણીની સેવા ભાઈઓ કરી રહ્યા છે બધા. જગન્નાથ ભગવાનનો રથ આવી રહ્યો છે. હરે Hare Krishna, Krishna Krishna, हमारी મહેસાણાની રથયાત્રા હતી. રથ બનાવેલો છે આખો પાછળ.
પબ્લિક જોઈ લો કેટલી બધી પબ્લિક છે